જતા અંદર જતા એવું એમ જ રાખજો. અમદાવાદ હેન્ડ સ્કિન એસોસિએશન તરફથી ચેરિટી કમિશનમાં આપણે શું રજૂઆત છે, શું મુખ્ય મુદ્દામાં એ છે કે સામેવાળાએ તમામ ક્વેરી પૂરી ના કરી અને ફેક્ટરી ના ચાલુ કરાવી અને એ લોકોએ એનું બહાનું બતાવી તમામ નિર્દોષ સભ્યોને ભરમાવી અને સહીઓ લીધી એવું કહીને કે અમે ચાલુ કરાવવા માટે લીધી છે, પણ એ બોડી બનાવવા માટે સહીઓ લીધી અને બનાવી બોડી અને નામદાર કોર્ટમાં નાયબ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરી. નાયબ ચેરિટી સમક્ષ PTR 192/2025 નંબર પડ્યો છે, 6 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું છે. હવે અહીંયા કણે એ લોકોએ બાહ્ય પ્રેશર એટલું બધું ક્રિએટ કર્યું છે કે કાયદાની જોગવાઈઓ વિપરીત નામદાર કોર્ટ એ મેટર ચલાવી રહી છે અને 25/3 તારીખ હોવા છતાં પણ નોટિસની એમને ડે ટુ ડે આજ દિવસ સુધીમાં એક દિવસ રજા હોય તો બીજા દિવસે મેટર રાખી છે અને કોઈપણ જાતના એક તટસ્થ અને ન્યાયિક સિદ્ધાંતોને અનુસરેલા નથી, જેથી અમે એમના સામે ટ્રાન્સફર અરજી માટે નામદાર ચેરિટી કમિશનર સમક્ષ દાદ માગેલી છે. શું રજૂઆત એમની એક પક્ષી અને તટસ્થ ના હોવાના હિસાબે એમને બદલી અને કોઈ પણ નામદાર કોર્ટને જે ઠીક લાગે કમિશનર સાહેબને એના સમક્ષ આ અરજી ચલાવી એવી અમે અરજ કરી છે. એસોસિએશનમાં કેટલા સભ્યો છે, કેટલા યુનિટ છે, કેટલા સમયથી બંધ છે? એસોસિએશનમાં 672 સભ્યો છે અને છેલ્લા 2 મહિનાથી બંધ છે. ઓકે. અમદાવાદ હેન્ડ સ્કિન પ્રિન્ટિંગના ચેરમેન તરીકે સાબિરભાઈ, આપણે ચેરિટી કમિશનર સુધી આવ્યા છે. એ મુખ્ય મુદ્દો છે. મુદ્દો શું છે ને આપણી રજૂઆત શું? અહીંયા મુદ્દો એ છે ફેક્ટરીઓ 500 મુદ્દો છે. ફેક્ટરીઓ આજે 6 મહિના ફેક્ટરીઓ ચાલુ કરવા માટે પ્રયત્ન કર્યો છે અને આ એસોસિએશનની અંદર એક બીજા માણસો એવા છે કે જે બીફ ફાર્મ મછલી રાખી શકાય છે, એમને મછલી કાઢવાની વાત કરી. ગાંધીનગર GPCBએ 2 ક્વેરી કાઢી અને 2 ક્વેરી કોર્પોરેશને કાઢી. એ 4 ક્વેરી પૂરી કરવાની હતી. તો એમાં સમયગાળો લગભગ ઓછામાં ઓછા 3 મહિના લાગે. હવે એ 3 મહિના સમયગાળો લાગતો તો એની અંદર એક ગ્રુપ એવું છે કે એમની પાસે મશીનરીઓ બહુ છે. GPCB એમને મશીનરીઓ કાઢવાની હતી. અમારા એસોસિએશનની અંદર 50,000 લીટર પાણીની પરમિશન છે અને પાણી 10 લાખ લીટર પાણી છે, 15 લાખ લીટર પાણી છે. 30 MLDનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની અંદર એ લોકોના કારણે 100 MLD પાણી આવ્યું અને એના કારણે આ પ્રોજેક્ટ બંધ થયો. GPCBએ 2 ક્વેરી કાઢી કે જેની પાસે ઓવર મશીનરી છે જેટલી પરમિશન એટલું જ પાણી દેવામાં આવશે કે એમની મશીનરીઓ પહેલાં એમની મશીનરીઓ બહાર કરાવો. તે મશીનરીઓ બહાર કરાવવાનો અમે કીધું તો એ લોકો શું કે અમારી સામે પડ્યા, મશીનરી કાઢવી નથી અને અમારા જ માણસોની સામે ટેક્સટાઇલના જે મેમ્બર છે એમને પડકાઈ. એ લોકો કહે છે કે એમનાથી કામ નથી થતું, એમને કારણે આમ કરીને અમારી સામે એક ટીમ ઊભું કરી અને આ લોકો ચેરિટી એમના કારણે શું આપણી રજૂઆત? અને વસ્તુ એવી છે અમે ફેક્ટરીઓ ચાલુ કરવા માટે જે 2 ક્વેરી ગાંધીનગરની છે મશીનરી કાઢવાની, તો એ ક્વેરી અમે પૂરી કરવાની કહીએ છીએ. કાઢવાની કે જે લોકો કાઢવી નથી એ એમને આમના બેફામ પાડે છે. બીજી ક્વેરી એ હતી કે જે પાણી ઓવરલોડ છોડ્યું, જે ઓવરલોડ છોડ્યું પાણી એને ક્લિયર કરવા માટે પ્લાનની અંદર પૂરતું ધ્યાન આપવા માટે. બીજી 2 ક્વેરી અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હતી કે જે જમીન અમે કોર્પોરેશન જે છે એમની પોતાની જમીન ઉપર આ પ્રોજેક્ટ બનાવીને અમને આપ્યું. એ જમીન અમારે એમને આપવાની હતી. હવે 2012ની અંદર જમીન અમે લઈ લીધી અને એ સામેવાળા જે અહીંયા જે આવે છે એમની પાસેથી અમે જમીન લીધી. 2012માં અમે પેમેન્ટ બધું કરી નાખ્યું. હવે એ લોકો અમને જમીન બી લખીને આપી નથી. હવે એનો ઈરાદો એ છે કે આ પ્રોજેક્ટ ચાલુ ના થાય. ચાલુ ના કરવા માટે અમને જમીન બી એ લોકો પાછી જમીન અમને દસ્તાવેજ કરી નાખ્યા. એટલે એક તો જમીનના કારણે રોકાય, બીજું ગ્રાન્ટનું હતું. ગ્રાન્ટ અમારે જે સ્ટેટ ગવર્મેન્ટની છે એ ગ્રાન્ટ જે છે એ લાવવાની પ્રોસેસ કરવાની આખી કોર્પોરેશનની નોડલ એજન્સી તરીકે કોર્પોરેશન રાખી હતી. એ કોર્પોરેશન લાવવામાં લેટ થયા. એક તો ગ્રાન્ટ અને આ બેના કારણે હતું. તો ગ્રાન્ટનું બી અમે ક્લિયર થઈ ગયું. કોર્પોરેશન અને ગાંધીનગર આપણે ઉદ્યોગને બે એ વાત થઈ ગઈ તો એ ગ્રાન્ટ આવી જવાની છે.
અને બીજી વસ્તુ જે જમીન આપવાની છે એના પેપરને બધા તૈયાર થઈ ગયા છે, દસ્તાવેજ બી થઈ ગયા છે, કરવાની ખાલી પ્રોસેસ બાકી છે. દસ્તાવેજ કરી એટલે પ્રોસેસ આપી દીધી તો કોર્પોરેશનની કેરી પૂરી થઈ જશે. અને ગાંધીનગરની જે મશીનરી જે કાઢવાની આ લોકોને કીધી છે એ મશીનરી એમને કાઢવી નથી. એ એમને આમના બેફામ પાણી છે. ગાંધીનગરની બીજી એક કેરી જે હતી કે સ્કાળા મીટર લગાવવાની, સ્કાળા મીટરને બધા લગાવી દીધા. એટલે આ જે આખી પ્રોસેસ કરવામાં લગભગ 3 થી 4 મહિનાનો સમયગાળો લાગે. એ સમયગાળો એ લોકો સેન્ડ કર મતલબ જે અહીંયા કોર્ટમાં આવ્યા છે એ બીજા લગભગ મોટી મોટી જે ફેક્ટરીઓ નાખી બેઠા છે, જેમને મશીનો કાઢવાની નથી કાઢવી, એ લોકો અહીંયા આવે છે. એ લોકો અમારા સામે બધાને ભડકાયા કે આ લોકોથી કામ નથી થતું, આ લોકોને બહાર કાઢો. એટલે એ બહાર કાઢો એટલે આ લોકો બધાને ગેરકાયદેસર સહીઓ લીધી. સહીઓ એટલે લીધી કે ચાલુ કરવા માટે, સહીઓ ચાલુ કરવા માટે લીધી. એ સહીઓ લઈને અહીંયા મૂકી એમને કે એમનાથી કામ નથી થતા, એમને બીજી એમને કાઢી બીજી કમિટી બનાવો એના માટે.